શું તમને એ ખબર છે ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક રો હાઉસ અને ક્રિષ્ના રો હાઉસ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીમાં લાખો રૂપિયાના પાણીના કામ મંજૂર થયા છે? આપણે વાત કરી રહ્યા છીએ વોર્ડ નંબર 27 એટલે કે ડિંડોલી વિભાગ દક્ષિણ. આ વિસ્તારના કોર્પોરેટર ભાઈદાસભાઈ સીતારામ પાટીલ એવો જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 10 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 35 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એમણે ટોટલ 22 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 64 લાખથી વધુની છે. હવે આજે 22 કામ મંજૂર કરાવ્યા છે એમાંથી 13 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 47 લાખથી વધુની છે. પાણી સંબંધિત 4 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 7 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 86,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવ્યું નથી. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 પણ કામ મંજૂર કરાવ્યું નથી અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે આ વિસ્તારના જેટલા પણ કોર્પોરેટરોએ જે પણ ખર્ચ કર્યો છે એનાથી આ વિસ્તારના લોકો ખુશ છે કે કેમ અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.